પારડીમાં બકરીદ પર્વ નિમિત્તે મુસ્લિમ સમુદાય નમાઝ અદા કરી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી। પારડીમાં આજરોજ સુન્ની મુસ્લિમ જમાત દ્વારા બકરીદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારના જુમ્મા મસ્જિદમાં મૌલાનાએ બકરીદ નિમિત્તે ઇસ્લામિક રીતિ રિવાજ મુજબ અલ્લાહુ અકબર અલ્લાહની બંદગી સાથે નમાઝ અદા કરવામાં આવી હતી। ભારત અને વિશ્વમાં પરંપરાગત મઝહબ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે અને અરબી ભાષામાં ઈદ ઉલ જુહાને ભારતીય ઉપમહાદ્વીપમાં ઉર્દુમાં બકરીદ કહેવામાં આવે છે। બકરીદ ઈદ ઉલ અઝા 28મી મે 2026ના રોજ ભારતભરમાં ખૂબ જ ઉત્સાહ અને ભાઈચારા સાથે ઉજવવામાં આવ્યો હતો। આ તહેવાર પયગંબર ઇબ્રાહીમના બલિદાન અને અલ્લાહ પ્રત્યેના સમર્પણની યાદમાં ઉજવાય છે। ત્યારે પારડીમાં પણ બકરીદની ઉજવણી મુસ્લિમ સમુદાય દ્વારા હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણી મૌલાના સાથે અનવર મણિયાળ, ફૈઝલ ઇકબાલ મલેક, આરિફ દમણિયા આગેવાનોએ એકબીજાને ગળે મળી બકરી ઈદની મુબારકબાદ આપી હતી। પારડી પોલીસ મથકના પીઆઈ વાયબી ગોહિલ અને તેમની ટીમે બંદોબસ્ત ગોઠવી ફરજ ઉપર તૈનાત રહ્યા હતા અને કોમી એકતાના ઉદાહરણ સાથે પારડીમાં બકરીદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। कांग्रेस का भाई चलिया गया अपने तो भाई ये दुकान આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।